છેલ્લા ઘણા સમયથી મોરબીના જેતપરમાં ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે અને આ આંદોલનને લઈને ઘણા બધા દાવાઓ પણ કરવામાં આવ્યા અને ત્યાં સુધી કે સાહિત્યકાર હકાભા ગઢવી છે એમણે એવો આરોપ લગાવ્યો હતો કે આંદોલનમાં બેઠેલા અને ઉપવાસ છાવણી ઉપર બેઠેલા નિલેશ એરવડિયાએ મારી પાસે 2 કરોડની માંગ કરી કે સરકાર જો માને તો પહેલા 2 કરોડ અને પછી 25 કરોડ અને આ દાવાઓને લઈને અત્યાર સુધી ઘણી બધી વસ્તુઓ થઈ ગઈ છે. છાવણીના જે સભ્યો છે તેમણે પણ એક નક્કી કર્યું કે હવેથી નિલેશ એરવડિયાને આ છાવણીમાં બેસવા દેવામાં નહીં આવે, એટલે એમના પારણા કરાવી દેશું અને આ છાવણીમાંથી હકાલપટ્ટી કરવામાં આવે. હવે ફરીથી આ વિવાદ જે થયો છે એમાં એક નવો વળાંક આવ્યો છે. આ વિવાદમાં હકાભા ગઈકાલે લાઈવ થયા અને તેમણે સ્પષ્ટીકરણ આપ્યું કે ખરેખર ઘટના શું બની હતી. આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. જેતપરમાં ખેડૂત આંદોલન હવે 3.0 થઈ ગયું છે, કારણ કે હવે આંદોલનનો ત્રીજો પાર્ટ શરૂ થઈ ગયો છે. ઉપવાસ છાવણી ઉપર જે પણ આંદોલનકારીઓ બેઠા હતા તેમણે પારણા કરી લીધા છે અને હવે નવું જ રૂપ આ આંદોલનને આપવામાં આવશે અને રાજ્યવ્યાપી આ આંદોલનને લઈ જવામાં આવશે એવી વાત કરીને આ આગેવાનો છે, ખેડૂતો છે, એ તમામ લોકો જેતપરમાં એકઠા થયા છે અને લગાતાર આ ખેડૂતો એક જ અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકારે જે રીતે તેમની માંગ સ્વીકારવાની વાત કરી છે તેને વળતર વધારવાની વાત કરી છે અને વળતર વધારાની વાતને પણ આ ખેડૂતો નકારી રહ્યા છે. હવે શું થાય છે તો આગળનો વિષય છે, પરંતુ જે રીતે હકાભા ગઢવી અને નિલેશ એરવડિયા વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે ને આ વળાંક છે કે હકાભા ગઢવીએ ફરીથી એકવાર વિડીયો બનાવીને એવો ખુલાસો કર્યો કે તે ઘટનાઓ કેવી રીતે બની હતી, કોણે એને કીધું હતું કે 2 કરોડ અમે તમને આપીશું, નિલેશ એરવડિયાએ કેવી રીતે એમની સાથે વાત કરી હતી, કઈ જગ્યાએ વાત કરી હતી, તમામ મુદ્દે તેઓ સ્પષ્ટીકરણ આપ્યું છે. આપણે પહેલા વિડીયો જોઈશું. હકાભા ગઢવીએ જે રીતે સ્પષ્ટીકરણ આપ્યું છે અને ખુલાસા કર્યા છે, જુઓ આ વિડીયો. જેતપુર જો ત્યારે મને એમ કહેવામાં આવ્યું, આ બધું નિલેશભાઈ મને કહેતા હતા, હું નહોતો કહેતો, કારણ કે હું તો એને એકને જ ઓળખતો. ત્યાં બીજા જે સમિતિમાં તો સારા માણસો હતા એને ઓળખતો જ નહોતો કોણ છે. નિલેશભાઈએ મને એમ કીધું કે કુબા તમે એક જાહેરાત કરી નાખો કે હું પણ ઉપવાસમાં બેસીશ. તો મેં જાહેરાત પણ કરી ત્યાં કે જો ન્યાય નહીં આપે સરકાર તો હું પણ ઉપવાસમાંથી બેસી જઈશ. પછી હું કહું એટલે પાછું મારે બેસવું પણ પડે. પણ એમાં એમને એવું લાગ્યું કે આ ઉપવાસમાંથી બેસે, નિલેશભાઈને એવું લાગ્યું તો આ મેન થઈ જાય છે. તો મારે તો મેન થવું નહોતું, હું તો કંઈ લેવા આવ્યો નહોતો. પછી ત્યાંથી મને મૂકવા માટે પાછા પેટ્રોલ પંપે આવે છે એક ગાડીમાં, મારી ફોર્ચ્યુનરમાં બેસે છે મારી ગાડીમાં નિલેશભાઈ એરવડિયા, અને એક બાજુ ગાડી પેટ્રોલ પંપની બાજુમાં મારી ગાડી ઊભી છે. એના સીટી કેમેરા તમે જોઈ શકશો જો પેટ્રોલ પંપમાં હોય તો. હું નિલેશભાઈ બેઠા છે એમાં. અહીંયા મને નિલેશભાઈ વાત કરે છે. શું વાત કરે છે એટલે વાત એવી થઈ, મેં નિલેશભાઈને કીધું કે નિલેશભાઈ સરકારે આપણને 4-5 વાર બોલાવ્યા છે તો એકવાર આપણે જવું જરૂરી છે. તો નિલેશભાઈએ મને એવું કીધું, હું પુરાવા છે મારી પાસે, ચિંતા ના કરતા, પણ મેં તમને સંભળાવવું પડશે કારણ કે મારી માટે જે આરોપ છે એ મારે ખોટા પાડવાના છે. નિલેશભાઈએ મને એમ કીધું કે જવું પડે, વાત સાચી છે, પણ હકુબા આપણને મળે શું? અને હું ધ્રુજી ગયો. મેં તો મળે શું એટલે શું? કારણ કે મારે તો આવું વિચાર્યું હતું, હું તો ખેડૂત માટે આવ્યો હતો. એવું સમજો નહીં. એને ઘણા બધા આરોપ બીજા માથે નાખ્યા છે, મારે કહેવાની જરૂર છે નહીં કે હકુબા 25 કરોડ રૂપિયા જો તમારે કંઈ ઓળખાણ હોય ઉપર, તમે તો બધા ઓળખતા હોય, તો 25 કરોડ રૂપિયા આપણે લેવાના છે એટલે આંદોલન થાય પૂરું. અહીંયા એ મારી જવાબદારી. આવું નિલેશભાઈ બોલી રહ્યા હતા. 1 કરોડ રૂપિયા હકુબા તમારા, 24 કરોડ રૂપિયા એ લઈ લે એમાંથી. મેં તો બરોબર છે. હવે એ ટાણે ગાડીમાં હું મૂંઝાઈ ગયો. તો મારી પાસે ફોન હતો પણ હું એ ટાણે તો હું કરી શકું નહીં રેકોર્ડિંગ. હું ડરી ગયો. મેં તો હવે આ તો મને છાંટા ઉઠશે, આમાં હું ફસાઈ જઈશ, મને એવું લાગ્યું. એટલે ગાડીમાંથી હું ઉતરો એટલે પાછળ ગાડી આવે છે, એની પાછળ એમાં એમના પોતાના માણસો આવીને એને બોલે છે પણ કે તારે અહીંયા ન અવાય, તને બુદ્ધિ નથી. અને મેં પણ કીધું, એ લોકો સાક્ષી છે, જો સત્ય હશે તો આ પાડશે. છાવણીમાંથી આવ્યા હતા એને કહેવા માટે, એને છાવણીવાળા બોલ્યા હતી ને અહીંયા તારે ન અવાય. મેં પણ કીધું સાચી વાત છે, આને અહીંયા ન અવાય અને સમજાવો. વાત થઈ અહીંયાથી પૂરી.
પછી હું ઘરે આવ્યો અને મને વિચાર આવ્યો, મને રાતે ઊંઘ ન આવી, કારણ કે 125 કરોડ ઉપર ખેડૂતો છે, એની સાથે મોટી ગદ્દારી થઈ રહી છે, વિશ્વાસઘાત થઈ રહ્યો છે. એ સમિતિને ખબર નથી, જેતપુર ગામને ખબર નથી, અને નીરજભાઈના સમાજને પણ ખબર નથી. બધાને નીરજભાઈ એરવાડિયા અંધારામાં રાખીને બેઠા છે. રાત્રે મને ઊંઘ ન આવી, કીધું આને હું ખુલ્લો કેવી રીતે પાડું? આ પૈસાની માંગ કરે છે, 25 કરોડ રૂપિયા, તમે કોઈને વાત કરો. મારે કોઈને વાત કરાય ખરી આવી? મને કોઈક મારીને પાડી દે, મારે કોઈને એ વાત ન કરાય 25 કરોડની. જે તો બુદ્ધિ મારામાં હતી, કારણ કે હું તો આંદોલનમાં પ્રોગ્રામ કરવા માટે આવ્યો હતો. પછી મને વિચાર્યો, મેં માને પ્રાર્થના કરી, હું માને માનું છું, માતાજીને, કે માં મને એવો કંઈ રસ્તો દેખાય કે આ વ્યક્તિ ખુલ્લો પડી જાય. આને મારે સમાજ સામે લાવવું છે કે આ લાલચુ માણસ છે, પૈસાનો સોદો કરે છે. આજ મને કહેશે, કાલે કોઈ બીજા માણસને કહેશે પૈસાનો સોદો કરવા માટે થઈને. એના પહેલો આને હું ખુલ્લો પાડી દઉં. પછી મને વિચાર આવ્યો કે આ વાત કોઈને કરાય નહીં, પણ હું પોતે જ ફોન કરું, તો પોતે જ ફોન કરું કે મેં એક જગ્યાએ વાત કરી છે. મેં તો વાત ક્યાંય કરી નથી. મારે તો આને દેખાડો તો સમાજને કે આ માણસ પૈસા માગે છે, એ મારી સાથે સોદો કરે છે. મને છાંટા ઉઠશે, મને ખબર હતી, કારણ કે હું એની સાથે વાત કરું છું પૈસાની. પણ ભલે મને છાંટા ઉડે, પણ આ એક વ્યક્તિને ખુલ્લો પાડી દઉં એટલે મને શાંતિ થાય કે મેં કરોડો ખેડૂતના પૈસા બચાવ્યા. એની સાથે દગો થતો હતો, એમાંથી ખેડૂતને મેં બચાવ્યા. આ મને શાંતિ મળે. એટલે મેં મારા દીકરાને કીધું, બેટા હવે આને, આ તો વોટ્સઅપ કોલમાં વાત કરે છે, તો રેકોર્ડિંગ કેવી રીતે થાય? તો મારા દીકરાએ કીધું કે એનો ફોન આવે એટલે હું બીજા ફોનમાં રેકોર્ડિંગ કરીશ, પપ્પા તમે વાત કરજો. એટલે મેં ફોન કર્યો. મેં ક્યાંય વાત કરી નથી. મારે તો ખાલી આને ઉગાડો પાડો, એક નાટકીય ફોન જેને કહેવાય, નાટકીય ફોન, એક વ્યક્તિને ઉગાડો પાડવા માટે થઈ મેં એને ફોન કર્યો નિલેશભાઈને કે નિલેશભાઈ મેં એક જગ્યાએ વાત કરી છે. એ કહે છે, એને મેં કીધું કે ભાઈ નિલેશભાઈ એવું કહે છે કે 2 કરોડ રૂપિયા ખાલી પહેલાં સરકાર પાસે જવાના, જે સરકાર આપણને બોલાવે છે ત્યાં જવાના, ખાલી 2 કરોડ રૂપિયા, 1 કરોડ તમારા, 1 કરોડ મારા, આવું પણ નિલેશભાઈ બોલે છે મને, આપ સાંભળો છો. તો મેં ફોન કર્યો, મેં નિલેશભાઈ મેં એક જગ્યાએ વાત કરી છે, અને નિલેશભાઈ એવું કહે છે 2 કરોડ રૂપિયા પહેલાં સરકાર પાસે જવાના થાય છે, બાકી બધો હિસાબ પછી. તો નિલેશભાઈ એમાં શું બોલે છે કે હા ચિંતા ના કરો, ફોન આવશે, તમ તારે રાહ જોવો, આવું એમાં ઓડિયોમાં બોલે છે. અને પછી એને ડાઉટ પડ્યો કે રેકોર્ડિંગ થતું હોય છે, તો એને કીધું કે 1 કરોડ તમારા. એટલે મેં શું કીધું, મારે જસ જોઈએ છે સમાજનો, મારે પૈસા નથી જોતા, પૈસા તમે લઈ લેજો 2 કરોડ રૂપિયા, મને જસ અપાવજો. તો એને ડાઉટ પડ્યો કે તો આ વાત વ્યાજબી નથી, તમને તમારું કામ હોય એ કરો. એટલે મેં એમ કીધું રેકોર્ડિંગ ઉપર થતું હોય છે એટલે હું વાત કરતો નથી. તો એને કીધું કે તો હું તમને કહું છું, તમને જે કામ હોપ્યું છે, જે 25 કરોડનું એ કામ એ હતું, એ તમે કરો. આ ઓડિયો મેં જ બહાર પાડ્યો છે, મેં જ બનાવ્યો છે, અને મેં જ તમામ મીડિયાને પત્રકારને કોન્ફરન્સ કરી અને મેં જ આપ્યો છે. ભલે મને થોડાક છાંટા ઓડે, પણ આ વ્યક્તિ ખુલ્લો પડે, કારણ કે સમાજને પણ અંધારામાં રાખે છે, સમિતિને પણ અંધારામાં રાખે છે, જેતપુર ગામને પણ અંધારામાં રાખતો હતો, અને તમામ ખેડૂતને પણ અંધારામાં રાખી એનો સોદો થવાની ત્યારે એમ હતો. બાકી મારે આ માથાકૂટમાં શું લેવા પડવું જોઈએ ભાઈ? હું ગદ્દાર માણસ હોય, એવો માણસ હોય તો હું 5-25 રૂપિયા લઈને સાથે હોતો ન ઘરે, ત્યારે હું શું લેવા વારંવાર તમારી સાથે સામે આવું છું સત્ય સાબિત કરવા માટે કે હું ખોટો નથી, એટલા માટે આવું છું. મારો બીજો કોઈ ઈરાદો છે નહીં. ઓડિયો મેં જ બહાર પડ્યો છે અને મેં જ કર્યું છે એની સાથે વાત. મને કોઈએ કીધું ઉપર ક્યાંય જ્યો નથી, હું કોની પાસે જાઉં? આ વાત મારે કોને કર્યું સાહેબ? એથી વિશેષ તમને કહું, મેં ફોન કર્યો, એને ડાઉટ પડી ગયો મારી માથે. પછી બીજો મેં ફોન કર્યો, મેં કીધું હું છાવણીમાં આવું છું, ના પાડી કે તમે ન આવતા, અહીંયા માહોલ ગરમ છે. બીજી વાર ફોન કર્યો, ના પાડી અહીંયા ન આવતા, માહોલ મિટિંગ ચાલે છે. આવો ઓડિયો પણ મેં મૂક્યો હતો, ઓડિયો આપ સૌએ સાંભળ્યો હશે, જેમાં નિલેશભાઈ એમ કહે છે કે આ મિટિંગ હતી એટલે તમને ન બોલાવ્યા. નિલેશભાઈ એમ કહે છે કે તમારે મોટી પાઘડી પહેરવી હતી, આગળ આવું હતું એટલા માટે તમે આવ્યા હતા, આવું બયાન નિલેશભાઈનું છે પત્રકાર સામે. તો એમાં ક્યાં એ ઓડિયોમાં નિલેશભાઈ બોલે છે એ આપ સૌએ સાંભળ્યું છે કે તમે 3 મુદ્દા લઈ આવો, સરકાર પાસે જાઓ, એકલા જાઓ,
મુદ્દા લઈને આવો એટલે તમને આગળ કરશું. તો મેં શું કીધું ઓડિયોમાં તમે સાંભળી શકો છો. મારે આગેવાન નથી થવું, મારે ખાલી આવવું જ છે સાવણીમાં. હું આવીને બેસું તો શું વાંધો છે? નિલેશભાઈએ શું કીધું કે આજ નહીં, ત્રીજી વાર પણ ના પાડી. આપ શું જાણો છો શું કરવા ના પાડે? તો સમિતિને ખબર નથી આ બધી કે આ નિલેશભાઈ ના પાડે છે, તો એમ કહે છે કે અહીંયાથી ના પાડે છે. નહીં, સમિતિ મને ના પાડે જ નહીં. પણ સમિતિએ જો મારો કોન્ટેક્ટ કર્યો હોત આ સાંભળીને, તો આ ઓડિયો મારે મૂકવો ન પડે ને આવું બધું થાત નહીં. હું આંદોલન તૂટે નહીં એટલા માટે સમિતિને જેતપુર ગામને મદદ કરી રહ્યો હતો. મારો મુદ્દો આ હતો. ચારણ વિશ્વાસઘાતી ન હોય. હું અમુક મુદ્દા લખીને આવ્યો છું, મુદ્દા લખીને કે હું ભૂલી ના જાઉં એના માટે થઈને. સાહેબ, નિલેશભાઈને એટલું વિચારવું જોઈએ કે હકાબા શું બોલી રહ્યા છે. તમે જો મારા સમાજે મને કીધું કે હકાબા અમે તમારા સમર્થનમાં આવીશું, મેં ના પાડી ચારણ સમાજને કે ખેડૂત તરીકે આવો, મારા સમર્થનમાં ના આવશો. કારણ કે મને છાંટા ઉડશે તો મારા સમાજને છાંટા ઉડશે. મને ઉડે ભલો ઉડે, બદનામી આવે તો મારા સમાજ માથે બદનામી ન આવવી જોઈએ. સમાજનું આટલું સારું વિચારું છું તો નિલેશભાઈને આવું ન થાય કે હું મારા સમાજને આગળ લઈ જાઉં, મારા સમાજનું હું સારું વિચારું. નહીં, એ તો સમાજને બદનામ કરવા માટે આવ્યો હતો અને આંદોલન તોડવા માટે આવ્યો હતો. હકાબા કોઈ ખોટું બોલે નહીં. વારંવાર કહું છું, સત્ય બોલવા માટે આવ્યો છું. અમુક વસ્તુ તમને મારે કહેવી છે હજી કે મારી પાસે શું વસ્તુ છે એ. પણ હું કોઈ સમાજને બદનામ કરવા નથી માગતો. મારો નિયમ છે. હું નિલેશભાઈને પણ બદનામ કરવા નહોતો માગતો, પણ હવે આમાં હું ફસી જવાનો હતો. કારણ કે એ બધું મારી હાથે કરાવવાનો પ્લાન થાય નહીં. હવે હું વયો જાઉં તો આ વાત પડી રહે અને આ બધો સોદો થઈ જાય અને પછી ખબર પડે તો શું હાલત થાય જેતપુર ગામની સમિતિની. એક વ્યક્તિ સોદો કરીને કહેતો, એટલે હું તો સમિતિનું સારું કરવા માટે આવ્યો હતો. આખા આંદોલનમાં મેં એક જ ભૂલ કરી છે, મારો ક્યાંય બયાનમાં ભૂલ છે નહીં. અને હું બોલ્યા પછી ફરતો નથી. નિલેશભાઈ જેમ ફરે છે ને, નિલેશભાઈ ક્યાં ફરી ગયા તમને ખબર છે? ઓડિયો આવ્યો જ્યારે આ લેવર દેવરનો 2 કરોડનો, એના આગલા દિવસે એક પત્રકાર નિલેશભાઈનું ઇન્ટરવ્યૂ લે છે અને પૂછે છે કે તમને લાલચ આપવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે? તો નિલેશભાઈ શું કીધું કે હા, મને વારંવાર લાંચ આપવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે. તો એમ પૂછવામાં આવ્યું કે તમને હકાબા લાંચ આપે છે, ધાક ધમકી આપે છે? તો નિલેશભાઈ ના પાડે છે, ના, હકાબા કંઈ લાંચ નથી આપતા, ધાક ધમકી નથી આપતા. ત્યાં સુધીને ઓડિયોની ખબર હતી નહીં. જેવો ઓડિયો બહાર આવે છે તરત એનું બયાન બદલે છે કે મને લાંચ હકાબા આપે છે, ધાક ધમકી હકાબા આપે છે. આવું બધું મારી માથે નાખ્યું. એક જ દીમાં એનું બયાન બદલી ગયું. તો આપ સૌ તો ધ્યાન રાખો છો ને, મારું બયાન ન બદલે. ગઢવી બોલ્યા પછી ફરે નહીં. સાચું હોય કે ખોટું હોય, બોલો. ગઢવી ફરે નહીં, કારણ કે અમારા લોહીમાં છે, અમે ન ફરી ભાઈ. બીજી વાત, નિલેશભાઈ એરવાડિયા એવું ઈચ્છતા હતા હકાભાયા ન આવે ને કે ભાંડો બધો ફૂટી જાય છે. અમે ખોટું બોલવાવાળા માણસો છે નહીં. આંદોલન ઉપવાસ અમારા લોહીમાં છે. 450 ત્રાગા એટલે 450 આંદોલન ચારણોએ કર્યા છે. એમાં પોતાના પ્રાણ આપ્યા છે. આ ઇતિહાસ છે. ગામડે ગામડેના પાર્યા છે અને સત્તાની સામે અને ન્યાય માટે થઈને, બીજાના ન્યાય માટે ચારણોએ ઉપવાસ કર્યા છે. અમારા ઉપવાસ કેવા હતા કે 3.5 દિવસ જ અમે બેસતા ચારણો અને સીધા અમારા ગળા કાપી નાખતા. અમે પ્રાણ આપતા હતા ઉપવાસમાં. એ કોમમાંથી આવું છું તો હું શું ખેડૂતનું ખરાબ કરું? તમે આ વિડીયો જોયો અને હકાભાઈએ જે રીતે સ્પષ્ટીકરણ આપ્યું છે, શું તમે એવું માનો છો કે ખરેખર હકાભા સાચા છે? કારણ કે આજે વિવાદ શરૂ થયો છે ત્યારથી લઈને અત્યાર સુધી સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા પોસ્ટ જોઈ, આપણે ઘણી બધા એવા વિડીયોઝ જોયા, ઘણા બધા નેતાઓના નિવેદનો જોયા કે હકાભા પણ દૂધના ધોયેલા નથી અને નિલેશ એરવડિયા પણ દૂધના ધોયેલા નથી. જે રીતે બંનેના ઓડિયો વાયરલ થયા હતા, જે રીતે હકાભાઈએ સ્પષ્ટીકરણ આપ્યું છે, આ તમામ મુદ્દે સોશિયલ મીડિયામાં એક અલગ જ વર્ગ ઊભો થયો છે અને બંનેને કોસી રહ્યા છે કે ખેડૂત આંદોલનને ડામવા માટે હકાભાને સરકારે એવું પ્રેશર કર્યું હશે જેના કારણે હકાભા આંદોલનમાં એન્ટર થાય છે અને પછીથી નિલેશ એરવડિયાનું નામ લેવામાં આવે છે. જો કે નિલેશ એરવડિયાના સમર્થનમાં પણ ઘણા બધા લોકો આવ્યા છે અને એવું કહી રહ્યા છે કે નિલેશ એરવડિયાને ખોટી રીતે ફસાવાની વાત કરવામાં આવે છે. પરંતુ આ તમામ મુદ્દે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ખરેખર હકાભા સરકારના કહેવાથી આંદોલનમાં જોઈન્ટ થયા હતા? શું ખરેખર નિલેશ એરવડિયાએ હકાભા પાસે આવી માંગણી કરી હતી? આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવ્યો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.